અંકલેશ્વર પોલીસે સિકલીગર ગેંગના 4 સભ્યોને ચોરી કરતા રંગે હાથે ઝડપી પાડ્યા। અંકલેશ્વર DGVCL કચેરી પાછળ આવેલા અક્ષરદીપ સોસાયટીમાં રહેતા NRI ઝાકીર ઇસ્માઇલ બક્સાના બંધ મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું। ગેંગે મકાનના દરવાજાનો નકુચો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ₹12,000ની રોકડ ચોરી કરી હતી। આ અંગે મકાન માલિકના સાઢુભાઈ સાદિક મુસા સેલોટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। અંકલેશ્વર A ડિવિઝન PIPG ચાવડા અને સર્વેલન્સ સ્કોડની ટીમે બાતમીના આધારે રામકુંડ રોડ પરના કૈલાશનગર વિસ્તારમાંથી આરોપીઓને પકડી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં માસ્ટર માઇન્ડ જસબીરસિંહ ભાયા સિંહ સિકલિંગર, તેનો પુત્ર કરણસિંહ, વડોદરાનો રીઢો ચોર મલખાનસિંહ અને સુરત ભેસ્તાનનો કુખ્યાત ચોર અમૃતસિંહ ઉર્ફે અન્નાનો સમાવેશ થાય છે। અંકલેશ્વર A ડિવિઝન PIPG ચાવડા અને સર્વેલન્સ સ્કોડની ટીમે બાતમીના આધારે રામકુંડ રોડ પરના કૈલાશનગર વિસ્તારમાંથી આરોપીઓને પકડી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં માસ્ટર માઇન્ડ જસબીરસિંહ ભાયાસિંહ સિકલીગર, તેનો પુત્ર કરણસિંહ, વડોદરાનો રીઢો ચોર મલખાનસિંહ અને સુરત ભેસ્તાનનો કુખ્યાત ચોર અમૃતસિંહ ઉર્ફે અન્નાનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી ₹1.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તપાસમાં અંકલેશ્વર A અને B ડિવિઝન વિસ્તારની 4 તેમજ જંબુસર અને વેડચની એક મળી કુલ 6 ચોરીઓનો ભેદ ઉકેલાયો છે। આ ગેંગ વિરુદ્ધ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અનેક ચોરીના ગુના નોંધાયેલા છે। ધર્મેન્દ્ર પ્રસાદ, ન્યૂઝ4 ઇન્ડિયા, અંકલેશ્વર।